ક્રમમાં ઓટોમેશનની એબીસીડી આ વિશે ચારમી દોશી સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત સાંભળીએ. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા નવા મહેમાનનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચારમી દોશી. ચારમી, આપને નમસ્કાર. નમસ્કાર ત્રિલોકભાઈ. મિત્રો, ચારમી દોશી છે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને સાથે સાથે ડેટા એનાલિટિક્સમાં પણ એમણે ઘણા વર્ષોનો અનુભવ છે. ઓફિસ ઓટોમેશનમાં પણ તેમનો ઘણા વર્ષોનો અનુભવ છે. હવે ચારમી, આપણે જ્યારે ઓફિસ ઓટોમેશનની વાત આપણે જ્યારે કરીએ ત્યારે મારા જેવા ઘણા શ્રોતાઓ માટે આ શબ્દ થોડો નવો છે. તો સૌપ્રથમ તો ઓફિસ ઓટોમેશન એ શું છે એ થોડું અમે સમજી શકીએ એ રીતે અમને સમજાવો. ત્રિલોકભાઈ, સૌપ્રથમ હું આકાશવાણી અને ત્રિલોકભાઈની આભારી છું કે જેમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી. હવે હું મારી વાતની શરૂઆત તમે જે રીતે કીધું કે કાર્ય ઓટોમેશન શું છે, તો કોઈ પણ કાર્ય હોય એ બે પ્રકારના હોય. એક એવા કે જેમાં તો એના કોઈ પણ આપણે એની કહીએ કે એને કઈ રીતે કરવા જોઈએ એના જે મુદ્દાઓ છે એ ફિક્સ હોય, અથવા તો એના જે સ્ટેપ્સ છે એ કન્ડિશનલ બેઝ હોય કે જો આવું થાય તો આવું થાય. તો આ કન્ડિશનલ બેઝડ હોય તો પણ તમને એક આઈડિયા તો છે જ કે આ અગર આવી ચીજ કોઈ એક્ટિવિટી બની કે કોઈ ઇવેન્ટ એ રીતની બનશે તો એનું રિઝલ્ટ આવવું જોઈએ, રાઈટ? એક આ પ્રકારના કાર્ય થયા. અને એક બીજા એવા કે જેના માટે તમને કશું જ ખબર ના હોય, પ્યોરલી સિચ્યુએશન બેઝડ હોય. બરોબર. તો વર્ક ઓટોમેશન જે છે એ પહેલું જે તમને મેં સમજાવ્યું એ પ્રકારના જ્યારે પણ કાર્યો હોય ત્યારે એને તમે ઓટોમેટ કરી શકો છો. જી છે. હવે કયા ઉદ્યોગો આ વર્ક ઓટોમેશનનો લાભ લઈ શકે? આમાં હું એવું કહીશ કે કઈ ઇન્ડસ્ટ્રી ઓટોમેશનનો બેનિફિટ ના લઈ શકે, કારણ કે દરેક ઇન્ડસ્ટ્રી આજે ડેટા એક એવી વસ્તુ છે કે અત્યારે જ્યારે વર્લ્ડમાં આપણે જોઈ રહ્યા છે ડેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ સમયે દરેક ઇન્ડસ્ટ્રી જે છે એ ઓટોમેશનનો લાભ ચોક્કસપણે લઈ શકે. પણ મારી દ્રષ્ટિએ જે હું ફર્સ્ટ 4-5 જે ઇન્ડસ્ટ્રી કહું તો એમાં આવે ફર્સ્ટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી, રિટેલ ઇન્ડસ્ટ્રી, થર્ડ છે ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રી, ફોર્થ આપણે એવું કહી શકીએ કે ફિનાન્સ ઇન્ડસ્ટ્રી. એમાં બી ઘણા ખરા કામ એવા હોય છે કે જે ફિક્સ હોય છે, એ ખ્યાલ આવી જાય છે. અને પાંચમું હું કહીશ કે લોજિસ્ટિક અને સપ્લાય ઇન્ડસ્ટ્રી જે છે એમાં ઘણો ડેટા હોય છે અને એને જો પ્રોપર રીતે આપણે એમના કામોને અગર આપણે ઓટોમેટ કરી દઈએ છે તો એ ઇન્ડસ્ટ્રીને એનો બહુ જ મોટો ફાયદો થાય છે. તમે જે પૂછ્યું કે એના શું ફાયદા છે, જ્યારે આજે એના ડે ટુ ડે કામ અમુક એને ખબર જ છે કે આ મારા કામ ઓટોમેટેડ છે, તો એનો જે સમય બચશે એનો એ ઉપયોગ કરી શકશે કંઈક નવું વિચારવામાં, કંઈક નવું ઇનોવેટિવ કરવા માટે. અચ્છા, હવે અહીંયા એકાદું ઉદાહરણ તમે આપીને સમજાવી શકશો કે દાખલા તરીકે આવું કામ તમે આ ઓટોમેશન દ્વારા તમે વધારે સારી રીતે કરી શકો, એવું એકાદું પ્રેક્ટિકલ ઉદાહરણ આપી શકશો આપ? ચોક્કસ. આમ તો ડે ટુ ડે લાઈફમાં ઓફિસીસમાં છે, કંપનીઝમાં છે કે વુમન લોકો છે એ અમુક ઘરેથી કામ કરતા હોય છે, જે બિઝનેસ ઘરેથી કરતા હોય છે, એ કોઈ પણ એવા કામ હોય કે જે રિપીટેટિવ થવાના છે, એ બધા જ કાર્ય ઓટોમેટ થઈ શકે. પણ તમે જે રીતે કીધું કે હું કંઈક એક્ઝામ્પલ આપું કે કઈ જગ્યાએ ઉપયોગમાં થઈ શકે, તો એના માટે બિઝનેસમાં એક આપણે બિલ બનાવવાનું હોય, ઇનવોઇસ આપણે જેને કહીએ એ છે, કોટેશન્સ બનાવવાના હોય, વ્યક્તિએ પોતાના કાર્ય મેનેજ કરવાના, ટાસ્ક મેનેજમેન્ટ હોય કે ભાઈ મારે આજના દિવસમાં આટલા કામ પતાવવાના છે, એનું શું સ્ટેટસ છે, કોઈની સાથે વાતચીત કરવાની હોય, એનું રેકોર્ડ અગર એ અમુક પ્રોપર એપ્લિકેશન્સ વાપરે છે, પ્રોપર સોફ્ટવેર્સ વાપરે છે, તો એનું ઘણું ખરું કામ છે એને એક એના આસિસ્ટન્ટ તરીકે વર્ક કરે છે અને એનાથી એને ઘણો ફાયદો થાય છે. સાથે કોઈ પણ બે ડેટાને મેચ કરવાના હોય, સામસામે કોઈ વ્યક્તિના બે પાર્ટીના લેજર હોય એને મેચ કરવાના હોય, અમારી લેંગ્વેજમાં એને રિકન્સિલેશન ઓફ ડેટા કહીએ, રાઈટ? તો એને મેચ કરવાના હોય. પછી એક લેવલથી કંપની જ્યારે ગ્રોથ કરી રહી હોય ત્યારે એ કંપનીના ઓનર્સને મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ્સ જોતા હોય, તો એ MIS છે એ બી તમે ઓટોમેટ કરાવી શકો. અને બની શકે કે કંપનીમાં કદાચ એટલા કાર્યકુશળ વ્યક્તિઓ, સ્કિલ્ડ પર્સન્સ એવા ના હોય, પણ વન ટાઈમ માટે ઓનર્સ લોકો છે એ સ્કિલ્ડ પર્સનને પાસે આ ટાઈપના રિપોર્ટ્સ બનાવડાવી અને એને ઓટોમેટ કરી દો તો એનાથી એને ઘણો જ લાભ થાય છે બિઝનેસના ડિસિઝન્સ લેવામાં. જી. અચ્છા, હવે બીજો સવાલ અમારા જેવાના એવું થશે કે દાખલા તરીકે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ પણ એક શબ્દ બહુ જાણીતો શબ્દ છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ક
વર્ક ઓટોમેશન એ બંને સેમ છે, બંને સમાન છે? બહુ જ તિર્લોકભાઈ, આ વસ્તુ પર બહુ જ થિન લાઇનનો ડિફરન્સ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક એવી વસ્તુ છે કે જેમાં મશીન જે છે એને એ પેટર્નને લર્ન કરે છે. કોઈ પણ કાર્ય, કોઈ પણ ડેટા, જે પણ એને તમે કમાન્ડ આપ્યા છે એ પેટર્નને મશીન લર્ન કરે છે. બરોબર. અને એના ઉપરથી એટલા માટે તેને કહેવાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બરોબર છે. જ્યારે ઓટોમેશન જે છે એ એક એવી વસ્તુ છે કે પર્ટિક્યુલરલી તમે જે કામ કરો છો, કોઈ પણ કંપની, કોઈ પણ વ્યક્તિ, કે જે 2 કંપનીઓ હોય, બંને સેમ ઇન્ડસ્ટ્રીની છે, બંને મેન્યુફેક્ચરિંગમાં હોય, પણ અને એક જ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરું, પણ એમની કાર્ય કરવાની જે પદ્ધતિ છે, જે મેથોડોલોજી છે એ ડિફરન્ટ હોય. બરોબર. તો ઓટોમેશન જે છે એ પર્ટિક્યુલરલી કસ્ટમાઇઝડ થાય. જી. અને એમાં દરેક વ્યક્તિને પોતાને કેવું આઉટપુટ જોઈએ છે, એમને રિઝલ્ટમાં શું જોઈએ છે, એ પ્રમાણેનું એને આખું એ વિઝનથી જ્યારે ઓટોમેશન કરતું હોય પર્સન, એ વિઝનથી એને જુએ છે કે મારે આ રીતે આઉટપુટ આમને જે જોઈએ છે એ લઈ આવી આપવાનું છે. એટલે એક રીતે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ એનો લાભ લઈ શકે એવું આપણે કહી શકીએ. હવે તો જે વ્યક્તિ આપણે એમ કહી શકીએ કે વર્ક ઓટોમેશનનો લાભ લેવો હોય તો કઈ રીતે લઈ શકે? હવે એમાં એવું આવી શકે કે ઓફિસ એક્ઝિક્યુટિવ્સ છે, બરોબર, કે જે લોકોને ડે ટુ ડે અમુક કામ ફિક્સ ખબર જ હોય કે મારે આ કરવાનું છે. કોઈ લેટર્સ બનાવવાના હોય કે કોઈ લેટર્સના આન્સર આપવાના હોય તો એમાં સ્ટાન્ડર્ડાઇઝ્ડ ખબર જ હોય, તો એ બધા કામ છે એ ઓટોમેટ થઈ શકે. પછી અકાઉન્ટન્ટ છે, અકાઉન્ટન્ટના ઘરા ખરા વર્ક છે. આજે સપોઝ બેંક સ્ટેટમેન્ટમાં જે પણ એન્ટ્રીઝ આવતી હોય છે એ એન્ટ્રીઝ બહુ ઇઝીલી તમને સોફ્ટ કોપીમાં એક્સેલમાં છે કે પીડીએફમાં છે એ રીતે મળી જાય. અને જો એનું તમે પ્રોગ્રામિંગ એ રીતે કરી દો તો જે 300-400 એન્ટ્રી કરતા એક માણસ અગર જો એ કામ કરે તો એને કદાચ 5 થી 6 કલાક લાગે. પણ જો એનું તમે પ્રોપર ઓટોમેટેડ કરાયેલું હોય તો એ કામ છે 5 મિનિટમાં પતી જાય. શું વાત છે? દેન મેનેજર છે, ડિપાર્ટમેન્ટલ હેડ હોય, એમનું પોતાનું તો વર્ક જોવાનું જ હોય, પણ એમની સાથે એમને બીજા એમની નીચેના 5 થી 10 લોકોનું કાર્ય જ્યારે જોવાનું હોય તો ત્યારે એ લોકોની માટે આ બહુ ફાયદારૂપ થાય છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એક સ્ટુડન્ટ અગર એ જાગૃત છે કે આ ટાઈપની સ્કિલો નોર્મલ, હવે અત્યારે નોર્મલ કોર્સિસ કરતા અત્યારે ડેટા એનાલિટિક્સ, ઓફિસ ઓટોમેશન, આ બધા કોર્સિસનું જો અગર એને નોલેજ છે અને એ જાગૃત છે કે હું આવા કોઈ કોર્સિસ કરું, તો એનાથી એને જ્યારે એ જોબ માટે ફિલ્ડ ઉપર જ્યારે ઉતરશે ત્યારે એને ઘણો જ ફાયદો થશે. બરોબર. એટલે આ બધા માટે ઉપયોગી છે આપણે કહી શકીએ. તો આપણે એવું તારણ કાઢી શકીએ કે ટેકનોલોજી ઇઝ એવરીથિંગ ઓલ અબાઉટ, એવું આપણે તારણ કાઢી શકીએ? એ વસ્તુમાં હું એવું કહીશ કે ના, ટેકનોલોજી એ બધું જ છે એવું તો નથી. કારણ કે અલ્ટિમેટલી ટેકનોલોજી ડેવલપ જે કરવા વાળું છે એ હ્યુમન બ્રેઇન જ છે. તો હા, ચોક્કસપણે ટેકનોલોજી ઇમ્પોર્ટન્ટ છે, પણ જે ફંડામેન્ટલ્સ છે એ એટલા ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. જે બેઝિસ ઉપર એ માણસે એ ટેકનોલોજી બનાવી છે, રાઈટ? અને ઓલવેઝ નોલેજ હોવું કોઈ પણ ચીજનું એ બહુ જ જરૂરી છે. અને એની સાથે જો તમને ટેકનોલોજીની પણ ખબર પડે છે તો તમે જ્યારે પણ કામ કરો છો, કોઈ પણ તમારી કરિયરમાં કે તમારા બિઝનેસમાં, કોઈ પણ જગ્યાએ, તો તમારી એક વેલ્યુ એડેડ તમારામાં ક્વોલિટી તરીકે જોવામાં આવે છે. બરોબર. તો નોલેજ અને ટેકનોલોજી બંને પોતપોતાની જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે. ટેકનોલોજી જ બધું છે એવું ના કહી શકીએ આપણે. આ એક નવો જ સબ્જેક્ટ છે, નવો જ વિષય છે, તો તમને આ વિષય અહીંયા લાવવાની પ્રેરણા કઈ રીતે મળી એની વાત કહેશો થોડી? ચોક્કસ. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એવું કીધેલું કે એમની સ્પીચમાં કે આપણી ભારતીય ઇકોનોમીને એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માટે. હવે આ લઈ જવા માટે સબકા સાથ જરૂરી છે. બરોબર છે. તો આમાં જ્યારે મોટી કંપનીઓ, મોટા કોર્પોરેટ્સ લોકો બધા ટેકનોલોજીનો એક નેક્સ્ટ લેવલ ઉપર યુઝ કરી રહ્યા છે, પણ આપણા દેશનો એક મોટો વર્ગ એમએસએમઈ કાં તો સ્ટાર્ટઅપ્સ જે છે એ લોકો બી આ વસ્તુનો કઈ રીતે ટેકનોલોજીનો યુઝ કરી અને એમના કાર્યોને કઈ રીતે એ લોકો વધારે ઝડપથી કરી શકે અને કઈ રીતે એમના બિઝનેસમાં એ લોકો આ વસ્તુનો યુઝ કરી શકે, એ પ્રેરણા જગાડવા માટે, એ જાગૃતતા લાવવા માટે કે આપણા દેશના દરેક નાનામાં નાના નાગરિક કે જે આકાશવાણીને સાંભળતા હોય તો એના માટે મને આ વસ્તુ એક ઇન્સ્પિરેશન મળેલી કે ના, મારે આ વસ્તુને, ટેકનોલોજીને એક નાના વર્ગ સુધી કે એક નાનામાં નાનો માણસ છે એ
કઈ રીતે ટેકનોલોજી માટે થઈને વિચારતો થાય એ માટે એમના સુધી પણ આ વાત પહોંચાડવી છે. યસ. તો ચાર્મી, તમે એક નવા વિષયની ઓળખ અમને કરાવડાવી અને સરળ ભાષામાં બહુ જ સરળ વાતો કરી એ બદલ આપનો આભાર અને આપને ખૂબ ખૂબ શુભેચ્છા. મિત્રો, ચાર્મી દોશીએ આજે એક નવા જ વિષયનો આપણને પરિચય કરાવ્યો, ઓટોમેશનની ABCD. આ વિશે ચાર્મી દોશી સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત આપે સાંભળી.